પ્રકરણ 7 મમ્મી પપ્પાની શોધમાં. આખરે તેઓ ટાપુ પર પહોંચી જાય છે. તેઓ ત્યાં જઈને જુએ છે કે સમગ્ર ટાપુ ઘટાદાર વૃક્ષોથી ઘેરાયેલ છે. તેઓ દરિયા કિનારે એક સુમસાન વિસ્તારમાં તેમનું પ્લેન લેન્ડ કરે છે અને બધા પ્લેનની બહાર આવે છે. ત્યારબાદ સની પોતાની ટેકનોલોજીથી પ્લેન ફરતે એક એવું આવરણ બનાવે છે કે જેથી પ્લેન દેખાતું બંધ થઈ જાય છે. ત્યારબાદ તેઓ જંગલ તરફ ચોરી છુપે ચાલે છે. જંગલમાં એકદમ અંદર ગીચ વિસ્તારમાં પહોંચ્યા બાદ તેમને રડાર પર દેખાતી જગ્યા મળી જાય છે. આ જગ્યા પર એક પ્લાન્ટ રિસર્ચ સેન્ટર આવેલો હોય છે. સન્નીએ લેબનો નકશો જોવે છે. આ લેબની સિક્યુરિટી ખૂબ ટાઈટ હોય છે. સની તેનો નકશો બતાવવા બધાને કહે છે, જુઓ દોસ્તો, આ પ્લાન્ટ રિસર્ચ સેન્ટર તો માત્ર એક બહાનું છે લોકોને મૂર્ખ બનાવવા માટે. તેમની અસલી લેબ તો બેઝમેન્ટમાં છે, જ્યાં તેઓ તેમના ખુફિયા અને ખતરનાક પ્રયોગો કરે છે. અને મારી સમજ મુજબ લોકોએ માસ્ટરને બ્લોક સીમાં રાખેલા હોવા જોઈએ, કારણ કે આ બ્લોકની સિક્યોરિટી સૌથી વધારે ટાઈટ છે. પેક્સ કહે છે, તો હવે આપણો આગળનો પ્લાન શું છે? સન્ની કહે છે, પ્લાન એ છે કે ઉપર ગ્રાઉન્ડ ફ્લોરના રિસર્ચ લેબ છે, ત્યાં સિક્યુરિટી ઓછી છે, તો આપણે પહેલા લેબમાં ઘૂસીશું. ત્યારબાદ સિક્યુરિટીની નજર હટાવીને બેઝમેન્ટમાં જઈશું. ત્યાં કુલ 10 દરવાજા છે. તે તમામના પાસવર્ડ કોડ મારી પાસે છે. હું એક પછી એક દરવાજો કોઈને ખબર ન પડે તે રીતે ખોલી આપીશ. બિન્ની, તારે અને લીલીએ માસ્ટરને શોધવાના. તેમને શોધીને આપણે ઉપરની લેબમાં પાછા આવીશું. જો કોઈ ગાર્ડ આપણને અટકાવે તો કેક્ટાઈ, તારે અને પેક્સે ગાર્ડને રોકવાના. જે રસ્તે આવ્યા એ જ રસ્તે પાછા જઈશું. ઓકે? બધા એક સાથે કહે છે, ઓકે. સન્ની કહે છે, ચલો ત્યારે. બધા લેબમાં જાય છે. નજર બચાવીને તેઓ બેઝમેન્ટ સુધી પણ પહોંચી જાય છે. પણ જેવા તેઓ બેઝમેન્ટમાં અંદર જાય છે, સિક્યોરિટી તેમને જોઈ જાય છે અને તે બીજા અન્ય ગાર્ડને પણ જાણ કરી દે છે. આથી બધા ઝડપથી સી બ્લોક તરફ ભાગે છે. સન્ની સૌથી આગળ ફટાફટ ડોર ઓપન કરે છે. તેની પાછળ બિન્ની અને લીલી પણ દોડે છે અને છેલ્લે પેક્સ અને કેક્ટાઈ ગાર્ડને સંભાળે છે. લીલીના કહેવાથી કેક્ટાઈએ એવી ગન રાખી હોય છે કે જે વાગવાથી માણસ મરે નહીં, પણ થોડો સમય માટે બેહોશ થઈ જાય. આથી કેક્ટાઈ અને પેક્સ રસ્તામાં આવતા ગાર્ડ્સને સ્લીપિંગ ગન વડે ગોળી મારીને સુડાવી દેતા હોય છે. એમ કરતા કરતા તેઓ છેલ્લી ચેમ્બર સુધી પહોંચી જાય છે, જેમાં માસ્ટરને રાખ્યા હોય છે. બિન્ની જ્યારે રૂમનો દરવાજો ખોલે છે ત્યારે માસ્ટર કંઈક ઇન્સ્ટ્રુમેન્ટ લઈને એક્સપેરિમેન્ટ કરી રહ્યા હોય છે. એ બિન્નીને જોઈને બધું મૂકી તેની પાસે દોડી જાય છે. બિન્ની કહે છે, પપ્પા, મને તમારી બહુ જ યાદ આવતી હતી. પેક્સ કહે છે, હેલો સર. માસ્ટર કહે છે, ઓહ બિન્ની, મારી દીકરી, કેટલો સમય થઈ ગયો તને જોએ. પેક્સ કહે છે, બિન્ની જલ્દી કર, નહીં તો ગુંડા આવી જશે. એટલામાં એક ગુંડો બિન્ની અને પેક્સને પકડી લે છે. માસ્ટર કહે છે, છોડી દો પ્લીઝ. એટલામાં એ ગુંડાને ગોળી વાગે છે અને બેહોશ થઈ જાય છે. સની કહે છે, ઓહ હેલો માસ્ટર. માસ્ટર કહે છે, ઓ નો સની, તમારે અહીં નહોતું આવવું જોઈતું. આ લોકો ખૂબ ખતરનાક છે, જલ્દીથી અહીંથી નીકળી જાઓ. પેક્સ કહે છે, પણ આગળનો રસ્તો જ નથી, તો આપણે જઈશું ક્યાં? આ સૌથી લાસ્ટ ચેમ્બર છે અને આપણે ચારે બાજુથી ઘેરાઈ ગયા છે. એટલામાં કેક્ટાઈ પણ એન્ટર થાય છે. હેલો માસ્ટર. બિન્ની કહે છે, પપ્પા, અમે તમને બચાવવા આવ્યા છીએ. બિન્ની એટલું બોલે છે ત્યાં એક બ્લાસ્ટ થાય છે અને આજુબાજુ બધું તહસ નહસ થઈ જાય છે. બધા ફર્શ પર પડી જાય છે. કેક્ટાઈ કહે છે, કોઈને વાગ્યું તો નથી ને? બધા ઊભા થાય છે. બધા જુએ છે કે લીલીને વાગ્યું હોય છે અને તે ઊભી નથી થઈ શકતી. બિન્ની દોડીને જાય છે અને તેને ટેકો આપીને ઊભી કરે છે. કેક્ટાઈ આ બધું જોઈને ગુસ્સે ભરાય છે
અને પોતાની સ્લીપિંગ ગન ફેંકીને કહે છે, બસ બહુ થયું હવે, તમારા બધાની તો વાત જ છે હવે. અને તે એક ગુંડાને મારીને તેના હાથમાંથી મશીન ગન છૂટવી લે છે. આ બધું જોતા મિસ્ટર જેબી બધાને કહે છે, આ બાજુ અહીં આવો મારી પાછળ. બધા ફટાફટ તેમની પાછળ જાય છે. કેકટાઈ બધા ગાર્ડને રોકતો હોય છે. દોડતા દોડતા બધા એક જગ્યા પર આવીને અટકી જાય છે. મિસ્ટર જેબી દિવાલ પર હાથની આંગળી વડે ટક ટક અવાજ કરે છે અને કાન દિવાલની નજીક લઈ જાય છે અને દિવાલમાંથી આવતો અવાજ સાંભળે છે. મિસ્ટર જેબી કહે છે, થોડા વર્ષો પહેલા અહીં એક દરવાજો હતો જે ભોંયરા સુધી જતો હતો, પરંતુ મેં એકવાર ભાગવાની કોશિશ કરી, ત્યારબાદ તેમણે અહીં દિવાલ ચણી દીધી. અચાનક ખુશ થઈને મિસ્ટર જેબી એક દિવાલ તરફ ઈશારો કરીને કહે છે, તું આને તોડી શકીશ કેકટાઈ? કેકટાઈ કહે છે, અરે માસ્ટર, બસ આટલી જ વાત. એમ કહીને દિવાલમાં જોરથી એક મુક્કો મારે છે અને દિવાલ ધસી પડે છે અને ત્યાં એક ભોંયરું દેખાય છે. બધા મિસ્ટર જેબીની પાછળ પાછળ જાય છે. મિસ્ટર જેબી કહે છે, આ રસ્તો છેક ટાપુની બહાર દરિયા કિનારે નીકળે છે. સની કહે છે, ઓહ ગ્રેટ, આપણું પ્લેન પણ ત્યાં જ છે. બિન્નીએ લીલીને ઉચકી લીધી છે કારણ કે તેને બળવાના કારણે બહુ વાગ્યું હોય છે. ગુંડાઓ પોતાનું બધું બળ લગાડીને કેકટાઈ પર હુમલો કરે છે, પણ કેકટાઈ બધાને ધોબી પછાડ આપે છે. આખરે તેઓ ભોંયરાની બહાર નીકળે છે. ગુંડાઓ તેમને ખુલ્લા દરિયા કિનારા બાજુ તરફ જતા જોઈને ખુશ થાય છે અને અંદરો અંદર વાત કરે છે, બહુ દોડાયા અમને, હવે કઈ બાજુ જશો બચ્ચું? ત્યાં તો સની ફટાફટ પ્લેનનું લેયર દૂર કરે છે. તે જોઈ ગુંડાઓ ગુસ્સા અને ઉદાસી સાથે બોલે છે, અરે યાર, આ તો ચીટિંગ કહેવાય. આ બાજુ બધા ફટાફટ પ્લેનમાં ચડી જાય છે. કેકટાઈ હજી પણ બધા ગાર્ડ્સ વચ્ચે ભોંયરામાં લડતો હોય છે અને બધાને રોકીને રાખ્યા હોય છે, જેથી આ બધાને ભાગવાનો સમય મળી રહે. બિન્ની પ્લેનમાં પહોંચતા જ લીલીને દવા આપે છે, જેથી તે તરત જ સાજી થઈ જાય છે. આ બાજુ સની પ્લેનનું એન્જિન ચાલુ કરે છે. માસ્ટર પેક્સને પ્લેનમાં લઈ લે છે અને તેઓ ટેક ઓફની તૈયારી કરે છે, પરંતુ કેકટાઈ આવ્યો નહોતો, તેથી બધા ખૂબ ટેન્શનમાં હતા. એટલામાં જ દૂરથી કેકટાઈ દોડતો દોડતો આવે છે અને બધાને મારતો મારતો હીરો સ્ટાઇલમાં પ્લેનમાં ચડી જાય છે અને સન્ની ઝડપથી પ્લેનને ટાપુથી દૂર આકાશમાં ઊંચે લઈ જાય છે. ગુંડાઓ છેલ્લે પણ ઘણી કોશિશ કરે છે કે પ્લેનને નુકસાન પહોંચાડવાની, પરંતુ તેઓ કામયાબ નથી થતા અને પ્લેન હવામાં દૂર તેમની આંખોથી ઓઝલ થઈ જાય છે. તો મિત્રો, કેવી લાગી આ વાર્તા? હજુ પણ આવી રસપ્રદ વાતો તમારે સાંભળવી હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.